રીંગણા પણ આવવા બેંગન આવો માંડ્યા. ગોટા ઓરો થાય એવા. આ તો નાના છે હજી. આનો જ ઓરો થાય. અને આ તો જો બધા નાના છે હજી આ વાળા તો. એમાં તો હજી વાર લાગશે આવવા ભરેલાના. આ તો ઓરાના આવવા માંડ્યા છે. જો એ વેલા વાવેલા છે ને એટલે એનો રોપેલો કરી લીધો તો હજી આ ગ્રોથ કરતા આને તો બહુ વાર લાગશે એવું છે. જો તમે હાલતા છે ને ઓલા સાઈડેથી અહીંયા પહોંચી ગયા કાલની જેમ જ પાછા. અમારે ખાલી આયલું આવવાનું છે, આમાં કંઈ ખડ છે જ નહીં. આ તો મજૂર આમાં પછી મોંઘા પડી જાય એટલે આપણે મજૂર નથી કીધા. અને અહીંયા આપણે મજૂર કીધા છે પણ કેવા ઈરું વીણવા 17 મજૂર છે. જો આનું ધ્યાન રાખવા, મજૂરનું ધ્યાન રાખવા અમે બે આવે હું મમ્મી. આ જો 17 મજૂર છે આપણે. કે તમારે દવાનો છંટકાવ નથી કરવાનો આજ વખતે, કે અમને છી કે અમે કવર કરી લેવું કે અમને વીણી લે, અમાર મજૂરી હાલે. ના બગલાને એવું હોય કે તન ઉજળા મન મેલા, પણ આ આપણા ખેડૂત ના મિત્રો હે. આમાં પછી ભલે ને મન મેલા હોય તો આપણે તો આ કામ આવે છે. જો એનો ભગવાન કુદરત ખોરાક જ એનો ઈ દીધો છે તો બિચારા ઈ જ ખાઈને મન મેલા જ કરે ને. એટલે તોય જો આપણે ખેડૂતને તો ઉપયોગી જ છે બગલા કઈ નડતા નથી. જો આમ હવે બેસે. જો કેટલા છે બગલા. બેઠા હોય જોવાય કેવા ગમે લીલામાં તોરા. લીલામાં એકદમ સફેદ આમ મસ્ત લાગે છે. હમણાં તો અહીંયા હાવ નજીક હતા. આ તો મમ્મીને ફોન ચાલુ હતો એટલે પછી નહોતું લીધું એમ. બાકી તો બહુ નજીકથી આવતા હતા. અત્યારે આપણે આ જેમ નજીક જાય ને એમ ઉડી નામ જતા જશે. જો અહીંયા ડબલ ડેકર બસ ઉપડી ગઈ છે. કોઈને બેસવું હોય તો બેસી જાજો, અને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી આ ડબલ ડેકર બસ ઊભી નથી રહેવાની. જો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને પપ્પા જમીનીને પૂછે છે કે આમાં પાંદડામાં શું રોગ છે. ગુવાર પાંદડા કુકડાવા માંડ્યા છે. હવે આમાં શું કરવું, રોગ કયો છે ખબર નહીં. એ કેમ કે આમાં ઈયળનો ઉપદ્રવ હોય, પણ આમાં ઈયળ છે નહીં ક્યાંય. એ કે કાળા ડાઘા એના હોઈ શકે એમ કહેતું હતું, પણ આમાં કાંઈ એવું દેખાતું નથી. એટલે જમીનીને પૂછ્યું હવે શું છે એ ખબર નહીં. અને જો સનેડો લઈને ઉપડા બાજુવાળા શેઠા પાડો છે, હાથી જોડીને ગયા. અને મમ્મી નજી એક ગોથું મારવું છે પણ વરસાદ આવી ગયો છે અને 11:30 થઈ ગયા છે. હાલો હવે વરસાદ આવવા માંડ્યો મમ્મી. હવે મમ્મીને ગોથું મારવું છે. ગોથું દવા લઈ આવો એમ કે છે. ત્યાં પારે હજી મારવી છે ને દવા, એટલે ત્યાં હજી દવા મારવાની ક્યાં શેઠે મારી. જો દવા પંપ ભર્યો છે શેઠે બધે મારી દીધી. ત્યાં તો બધું ખડબરી જાય, પણ આમાં કૂબો ભરતો નથી. કૂબો જો મમ્મીને તો માંડવીના ગોગડા મળ્યા. ઓહો આવડી મોટી થઈ ગઈ, પોપટા થઈ ગયા. તેમાં એક સોડો ઉપડી ગયો તો ને એમ જ જો અમાર માંડવીની શરૂઆત થઈ ગઈ. ઓરવેલ માંડવી છે 2 મહિનાની થઈ છે. 2 મહિનામાં પોપટા થવા માંડ્યા. એવું છે ને વરસાદ આવવા માંડ્યો છે હવે. હળવી દાણા હજી ઓમ ખીરાય છે. રેનિંગ ચાલુ થઈ ગઈ છે. જો આમાં બૂંદો દેખાય તો તમને. જો દાણા છે. વાવ સરસ મોટા દાણા આવવા માંડ્યા છે. જો દાણા આવવા માંડ્યા છે. રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. પપ્પા જાય છે દવા લેવા માટે. હે દાણા આવ્યા તો પૂંદડાય આવશે. તો હવે શોર્ટ કોટ ચાલુ કરવા જોશે વારાનો. મૂકી છે કોઈ દી શોર્ટ મૂકતા નથી, પણ ઓલા ડીમડ્યું એટલે એમ પાવર મૂકવો જોશે એમ. શોર્ટ કોઈ દી મૂકતા જ નથી આપણે. શોર્ટ કોઈ દી નથી મૂક્યા. એટલે વારા બાંધા છે. ડીમ થી જ વયા જાય. લાઈટો એવી લબક જબક થાય ને ફરતી. આપણે ઓલા લગ્નમાં કેમ લાઈટો કરતા હોય એમ આપણે હે ને આપણા ખેતરને ફરતે લાઈટ કરી એટલે ભૂંદડા છે ને દૂર થઈ જાય. લાઈટોથી દૂર રહ્યા. સિરીઝ ગોઠવવાની આ રેડ એન્ડ બ્લુ કલરની લબક જબક થયા કરે એવી. તો અત્યારે છે ને 12 વાગી ગયા છે અને આપણે થોડું બહુ નીંદેલું છે. મમ્મીએ નીંદું જતું તો એટલે પપ્પા આવીને દવા છાંટીને સેટે પાછા દવા પીજી દવા પારે મારવાની લેવા ગયા. અને હવે અમારે ઘરે જવાનું થયું છે. અને આપણે છે ને જો અત્યારે ખેતરે આમ એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે ને કે અત્યારે આમ અહીંથી જવાનું મન ન થાય એવું મસ્ત એન્વાયરમેન્ટ થયું છે. જે તમે કોલેજે જાઓ ને તો એ તમને હે ને હું 3 વર્ષ કોલેજ ગયો ને જેટલું શીખવા ના મળ્યું ને એટલું અહીંયા 2 મહિના હું ખાલી આવ્યો ને એટલું શીખવા મળે. એટલે તમે ખેતર નથી જોયું ને તો કંઈ નથી જોયું એવું છે. વાડી છે ને એ બધું છે. જો આમ કુદરત સામે બધું ફીકું લાગે એવું છે. એટલું સરસ વાતાવરણ છે ને જે આપણે વાડી આવીને જેટલું શીખવા મળે ને એટલે કોલેજ ગમે એટલા વર્ષ જાઉં શીખવા જ ના મળે. કારણ કે 3 વર્ષનો મેં કોર્સ કર્યો ને કાંઈ કોલેજમાં શીખવાડ્યું નહીં. એટલું 2 મહિનામાં આવ્યો ને અહીંયા ઘણું એટલે ઘણું શીખવા મળ્યું છે ને ઘણી ખબર પડતી. આપણે ખેતરમાં ખબર પડતી થઈ ગઈ છે આમ કે આ રીતે ખેતી થાય છે. અને આપણે એમ થાય કે આટલી મહેનત કરીને આપણે આ પાક ઉગાડવાનો
પણ ગવર્મેન્ટ આના પૈસા આપે કે ન આપે, પણ જે આ મગફળીનું તેલ નીકળશે એ કેટલા લોકો આ ખાશે, કેવડી મગફળીને કેટલું તેલ નીકળશે આ ખેતરમાં, ઓલા ખેતરમાં, આ બધા જો કેવડી ખેતી એમ મગફળીની આપણે તો એક્સપોર્ટ થાય તો એનો કેવડી પ્રાઇસ મળતી હશે, પણ ગવર્મેન્ટ તો આપણને નથી આપતી. હવે મોટો હાથામાં એનો જ છે એક્સપોર્ટ કરવાનો, તો પછી વેપારી તો ખાલી વચારો લેવાવાળા છે, વેચવાવાળા છે, એ બેઠા બેઠા કામે છે, એ હોતા એનો યાદ તો છે જ એમાં. એટલે આવું છે જો બધું. પણ અહીંયા જે વાતાવરણ જોઈને આમ મજા આવે ને, અત્યારે જો પાછા છાંટા ચાલુ થયા છે, બહુ મસ્ત એવું વાતાવરણ છે. એટલે તમે જરૂરથી જરૂર ખેતર જાજો, કારણ કે ખેતર છે ને એ બધું છે. કાંઈ નહીં, હવે બહુ આનંદ લઈ લીધો તો આપણે ઘરે જાશું. તો ચાલો હવે ઘરે જઈએ. તો અત્યારે દીદી છે યોગામાં ગઈ છે ને કૃતિકા ને તેજ બને આવ્યા છે. શું રમે છે તું? હમણાં પડાપડી થતી હતી. કેમ પડાપડી થતી હતી? હે જગ્યા ન મળી. જો અમારા તેજને તો અહીંયા ચડીને બેહવું પડ્યું બિચારાને. અહીંયા બેસવું તો બેહીને બેસવું તો અહીંયા જગ્યા ન મળી. કૃતિકાએ કબજો કરી લીધો એટલે તેજને પછી અહીંયા ચડવું પડ્યું છે. એટલે ઈ ત્યાં ચડીને બેસી ગઈ એટલે પટાપટી થઈ ગઈ. એને ઝાપટ પાડીને પાછો ભાગ્ય હોય કે ઉતરી જાય તો એમ, પણ ઉતરી નહીં. એટલે તેજને અહીંયા આવવું પડ્યું. એવું છે? ચાલો કોણ પેલા ચડે? જો લ્યો તેજ રહી ગયું. ભલે પડતા એ ગઈ. અહીંયા એને પાંદ તોડ્યા છે એટલે આમાં ટીપક ટપક સિંચાઈ ચાલુ થઈ છે. એવું છે. તેજ મુકુંદ અને કૃતિકા પકડમ પાટી રહીમાં ને આને દાંત કાઢ્યા. પછી એમાં કીધું તું રોવાનો જ છો, છેલ્લે રોવાનો જ છો કે નો રો છેલ્લે રોયો સંપલ માંથી. ચંપલ તેજ નું મળ્યું ને એમાં રોવું પડ્યું એને. હવે મળી ગયું. હમણાં પાછું ખોવાઈ જશે. ખોવાતા આપણે વાર ન લાગે, તું યાદ રાખજો એટલું. મૂકી દીધું ને એને ભાઈ હા, ટ્રેક્ટર ની પેટી ઉપર જ માં પડ્યું તું. અહીંયા ત્યાં રોતો તો તો એને દેખાતું નહોતું, હા બોલતું તો. એટલો રોયો માર ચંપલ ક્યાં? સોનાનું ચપ્પલ. છાણ વાળું હશે હવે. એની ઓલા પ્લોટ માં ભેંસ પાસે ગયો હશે, છાણ વાળું હશે. કા કાજુ કતરી ખાઈને આવ્યો. એવું છે આ કાજુ કતરી ખાઈ ગયો છે એટલે જ આપણે ખાલી થઈ પડ્યું છે. હે ખાધી હતી. અને જો આપણે દીદી છે ને આજે ફ્રેશર પાર્ટી હતી, વેલકમ પાર્ટી હતી. હા વેલકમ પાર્ટી હતી. તો આપણે એનો વ્લોગ પણ બને જ છે, લેપટોપ ચાલુ જ છે હજી. અલગ કરજે, સાથે ન મૂકતો. એટલે અલગ જ આવવાનો છે. એટલે ઈ છે કમિંગ સૂન માં છે. આજે નહીં આવે, કાલે આઈ થિંક આવી જશે તમારે. એટલે કમિંગ સૂન માં છે. ઈંડોળા ચાલુ થઈ ગયા ઠાકોરજીના. વાવ. આથી બીજ છે ને બીજ થી ઈંડોળા ચાલુ થાય. એવું છે. હા, આપણે ઠાકોરજી ઘરે હોય ને એના પવિત્ર 11 ને દી હોય. અત્યારે ઈંડોળા સજાવાના હોય. કોઈ ફ્રૂટ ના કરે, કોઈ શાકભાજી ના કરે, કોઈ પવિત્રા ના કરે, કોઈ ફૂલ ના ને અલગ અલગ રોજ કરે. અમે રોજ કરી ઈંડોળા. 15 દિવસ અષાઢ મહિનાના હોય અને 15 શ્રાવણ મહિનો ખરો. શ્રાવણ મહિનો તો આજથી જ બેહી જાય વૈષ્ણવ ને. આ ઈંડોળા ચાલુ થઈ ત્યાંથી શ્રાવણ મહિનો બેહી જાય. 15 દી આ મહિનાના, 15 દી શ્રાવણ મહિનાના ઈંડોળા થી ચાલુ. અને આજે છેલ્લો દિવસ આખી રાત જાગરણ કરવાનું હોય. ઓલા સાધના મેડમ ના દ્રષ્ટિ મેડમ રહે છે ને કહેતા હતા. જયા પાર્વતી રોજ આજથી ચાલુ રહે છે. 5 દી રહેવાનું હોય, પછી આખી રાતનું જાગરણ હોય. છોકરીઓ જયા પાર્વતી વ્રત ફૂલકા જોડીને કેવડાત્રી તો બધું રે, ખારો પતિ મળે. અને પછી હાહારે ગયા પછી પાછું વ્રત બધું રે ને એ પતિ ના આયુષ્ય માટે રે. એટલે એનું નક્કી થઈ ગયું છે ને એટલે હા પેંડા મોકલાવ્યા છે ચાચા. એવું છે. અને જો મસ્ત અંધારું થયું છે. આજે વરસાદ કઈ આવ્યો નહીં, પણ અમદાવાદમાં ભારે વરસાદ આવ્યો. અત્યારે અહીંયા રાજકોટની અંદર હાઈ એલર્ટ અત્યારે આવ્યું છે ફોનના વેધરની અંદર. નહીં કે યોગામાં આવ્યા હતા ને, એકની છોકરી વડોદરા છે, એકને અંકલેશ્વર તો કહેતા હતા ત્યાંમાં રેડ એલર્ટ છે કે સાયંકાલ સાંજનો વરસાદ આવે છે. એટલે ત્યાં તો છે.
સુરતમાં ખાઈ 10 વાગ્યા ચાલુ થઈ ગયો છે, 9 વાગે ફોન આવ્યો તો ત્યાં સુધી ચાલુ જ હતો. ઓકે, કાલ સાંજ એટલે સુરતમાં વરસાદ છે, અમદાવાદમાં અતિથી ભારેથી ભારે, આણંદમાં એ વિસ્તારની અંદર તો વરસે જ છે, અત્યારે પાણી ભરાયા જ છે, અને અમદાવાદીના હેવી ડ્રાઈવરો ગાડી પાણીમાં કાઢતા જોવા મળ્યા છે, એવા વિડીયો વાયરલ થયા છે. રેડ એલર્ટ છે અને આ હાઈ એલર્ટ છે એમ. તું આજ મને શું કહેતો હતો? હેવી રેન હેવી રેન એટલે શું દીદી એમ? હેવી રેન એટલે ઈ કે વરસાદ નહીં, ઓલો હું ત્યોહાર હેવી રેન ની રજા આવે. અમે મમ્મી પેલા હેવી રેન એટલે આમ ખબર નથી પડતી, એટલે મમ્મીને એમ કે કઈક રજા આવતી હેવી, એટલે આમ એને ક્લિયર ન થયું હેવી અને રેન એવું ક્લિયર ન થયું, એટલે મમ્મીને એમ કે કઈક ત્યોહાર હશે, રજા આવતી હશે એમ. એ કે હેવી રેન ની રજા, કે અમારે કાયમ હેવી રેન ને એમ વાળીએ એટલે કે હેવી રેન ની રજા આવી છે એમ. હેવી રેન ની રજા કાલે અમદાવાદમાં બધાને આપી ને, એટલે કે હેવી રેન ની રજા કે અમારે ત્યોહાર થઈ ગયો. હેવી રેન એટલે રજા હોય એમ. પછી કીધું ત્યારે ખબર પડી કે ભારે વરસાદ એમ હેવી રેન એટલે એમ. એ બધાને પેલા ક્લિયર કરી દે, હજી ઘણા ને એવું થયું હોય તો આમાં તે જ લંઘાઈ ગયો. બહુ દાંત કાઢ્યા ને આજે, એટલે હવે કરવું. ચકલી એવી છે. આ બ્લેક સ્પેરો છે ને, એક મમ્મી ઢારિયાની અંદર બેઠી છે, કદાચ હવે એને કંઈક પ્રોબ્લેમ હશે નહીં, એનો કંઈક પગ કે ઉડી નથી શકતી, હવે શું થયું છે ખબર નહીં. ઢારિયાની અંદર જ છે, હજી અહીંયા ક્યાંક આમ રમે ભમે છે. આપણે જાય છીએ ને એટલે બીવે છે, એટલે હું નથી ત્યાં બતાવવા ચાહતો, એવું છે. અને હવે આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.